બેને કહ્યું કે મને સાંભળવું એ લાવો છે, પણ પહેલી હરોળમાં જે વડીલો બેઠા છે એમના સાનિધ્યમાં બેસવું એ મોટો લાવો છે. ચોક્કસ રમેશ પારેખને યાદ કરવા પડે, પણ તમે અમરેલીમાં આવો અને રમેશ પારેખને ન મળી શક્યા હો તો છેલભાઈને મળીને જાઓ તોય ચાલે. વંદન કરું છું. આમ તો મારો પરિવાર છે, ધવલભાઈ, વિજયભાઈ, મમતાબેન, એ તમામ મિત્રો છે. એમના વિશે ઘણું બધું કહી શકાય. મને જ્યારે જ્યારે બોલવાનું કે ત્યારે પૂછીએ ને કે આપણે શું કરવાનું, બહેનોને બધું કહેજો, બહેનોને કહેજો ને. જાણે ભાઈઓએ સુધરવાનું જ ન હોય, રેડીમેડ હોય. ભાઈઓને કંઈ કરવાનું જ નહીં. વસંતભાઈ, મારા અગાઉના પૂર્વ વક્તાએ સરસ વાતો કરી કે ખટારો ભરીને દીકરીઓ ઉતાર. સાહેબ, ક્યાંક આવી ખટારો ભરી ઉતરવાની માનસિકતાએ તે ઉપરવાળાએ દીકરીઓને મોકલી દીધી કે જે સમાજ ગાયો ભેંસોની જેમ ખટારાઓમાં દીકરીઓ ઉતરવાની વાત કરતો હોય ત્યાં લક્ષ્મી ઉતરે? કદાચ નહીં. ભાષા અને પરિભાષા બદલાવો તો કંઈક ઓલો રાજી થાય ને. અને એમણે કીધું કે આટલી દીકરીઓ ઘટે છે. આમ તમે જુઓ ને તો કુદરતનો નિયમ છે કે દીકરીઓ શારીરિક રીતે સક્ષમ છે. ડોક્ટર એવું કહે કે કાચની પેટીમાં રાખશો તમે દીકરાને 7 મહિના 8 મહિના રાખો ને તોય કદાચ ન જીવે, અને દીકરીને તમે એકેય પેટીમાં ન રાખો તો જાત સાથે જીવન સાથે લડી લડીને મોટી થઈ જાય. એટલે અમને શ્વાસ સાથે લડતા આવડે છે ને, એટલે 990 જેટલી જે તમે કહો છો એટલી અમારી પાસે છે. અને કુદરતને ખબર છે કે આ વધારાના જે આટલા ભાઈઓ છે ને કંઈ બહુ લાંબુ ટકી નહીં શકે, શ્વાસ સાથે લડી નહીં શકે. એટલે કુદરત બેલેન્સ કરી જ લે છે ને. એના ઓલામાં બહુ માથાકૂટ ન કરવી. વાત મારે પરિવારની કરવાની છે. આજે પણ જગત એવું માને છે કે ઈંટ, રેતી, ચૂનો, પથ્થરથી જે મોટા મોટા બંગલાઓ બનાવો એને ઘર કહેવાય છે. પણ મીઠો આવકાર છે ને એ સ્ત્રી આપે. તમારું ગમે એવું ઘર રૂડું હોય પણ આંગણું રૂડું છે ને એ સ્ત્રીના આવકાર થકી લાગે. અહીંયા બેઠેલા પહેલા હરોળના ભાઈઓ અત્યારે સાંજે ફોન કરે કે હું 4 જણાને લઈને આવું છું, અને ફોન ન ઉપાડીએ તો તમારો ગમો એવો મોટો મોટો રાજપાઠ બાર હોય, ઘરે આવીને તમે સહેજામથી આમ કરો તો. પણ સમાજે જે દિવસથી સ્ત્રીને સન્માન આપવાનું, સ્ત્રીને થોડા ઘણા જીવવાના અધિકાર આપવાનું, અને સ્ત્રી જે કરે છે એની માટે પોતાની નજરમાં સન્માન નથી ને, એટલા માટે ક્યાંક ને ક્યાંક દીકરીઓ હવે પોતે બેક લઈ રહી છે. આપણે એવું હજી માનીએ છીએ કે દીકરીઓનો જ બધો વાંક છે. આપણને ક્યારેક એવું લાગે કે દીકરીઓ બીજા સમાજમાં લગ્ન કરે છે. ક્યારે પૂછ્યું છે ખરું પોતાની જાતને કે આવું થાય છે કેમ? આ સમાજ આટલો બધો સુગ્ન છે, આ સમાજ આટલો બધો સુંદર છે, આ સમાજમાં આટલી બધી સારી વાતો છે, તેમ છતાં કેમ આવું થાય છે? એનું કારણ એ છે કે સમાજમાં દીકરીઓ જોવે છે, અને અત્યારે બધાની એક મોટી મોટી ફરિયાદો છે કે અત્યારની દીકરીઓને રસોડામાં જવું જ નથી ગમતું. બધાને એવું લાગે શું કામ જવું નથી ગમતું? કારણ કે અત્યારની ભણેલ ગણેલ દીકરીએ પોતાની માને 20 વર્ષ 22 વર્ષ રસોડામાં 8-8 કલાક લેખે કામ કરતા જોઈ, અને એણે જોયું કે આટલું મારી માએ ઘસારો કર્યો, તેમ છતાં એક પુરુષ 20-25 વર્ષ એમ કહે છે કે તે કર્યું હું. આવું કર્યું હોય ને માટે દીકરીઓ નક્કી કરે છે કે આટલું કર્યા પછી જો મારી માની સ્થિતિ આવે ને તો આપણે રસોડામાં જવું જ નથી. બોલાવી લ્યો ને ઝોમેટો સ્વિગી વાળા. જે દિવસે આપણને સન્માન થશે ને સ્ત્રીના આ બધા કામો માટે, તે દિવસે સ્ત્રીને રસોડામાં હરખથી અત્યારની યુવા પેઢીને જવું ગમશે કે ના. દાળ તમારી સરસ થાય ત્યારે તમે કોઈ દિવસ દાળના વખાણ ન કરો, પણ એક દિવસ દાળમાં મીઠું હોય તો તરત થાળીઓના ઘા થવા માંડે. મીઠું નાખતા ભૂલી ગઈ. પણ આટલા દિવસ સરસ દાળ બની હતી તે દિવસે વખાણ કરવાની કોઈની ઈચ્છા ન થઈ. બધા દિવસે સરસ જ બનાવે તો એમાં પાછા આપણે કે સારું હોય એમાં શું કહેવાનું, સારું જોઈને. ના, એવું નથી. હવે સમાજે ભાષા બદલાવી છે.
અહીંયા બધા સોશિયલ મીડિયા વાપરે છે. કેમ બધાને સોશિયલ મીડિયા ઉપર રહેવું બહુ ગમે છે? જાણે અજાણે જે બધા જ વાતો કરે છે ને બધા રહેતો છે જ તે. કારણ કે સોશિયલ મીડિયામાં તમે સારા ન હો ને તોય તમારા લોકો વખાણ જ કરે છે. કા દિલ દે કા અંગૂઠો દે વિશાલ ભાઈ. એટલે બધાને એમ થાય કે રિયલ લાઈફમાં રહીએ તો. અને અત્યારે તો કેટલી ખરાબ સ્થિતિ છે કે હું તમને અત્યારે મળું ને તમને ન બોલાવું ને તો તમને વાંધો ન આવે, પણ હું સોશિયલ મીડિયામાં તમારા ફોટાને લાઈક ન કરું તો આપણા બેના સંબંધ બગડી જાય. કે આ બેને ફોટો મૂક્યો, મેં એના ફોટાને લાઈક કરી, એને મારા ફોટાને લાઈક ન કરી. આ ખોટું. અત્યારે એવું છે કે જાહેર જીવનમાં તમે ગમે એવા ખરાબ હોય તો ચાલે, પણ સોશિયલ મીડિયા માટે તો તમે બહુ સારા અને સંસ્કારી જોવા જોઈએ. હા, પરિભાષાઓ આપણે જ બદલાવીએ અને પછી વાંક એક પેઢી ઉપર નાખતા જઈએ તો એ વાત ખોટી છે. અહીંયા બેઠેલા તમામ પુરુષોને આમ તમે જુઓ ને તો હવે પુરુષો ચૂપ થતા જાય છે. એમણે બોલવાનું બહુ ઓછું કરી નાખ્યું છે. કોઈ કારણસર એમણે મૌન ધારણ કરી લીધું છે. ક્યાંક હવે એ લોકો એવી ભાષા બોલવા માંડ્યા છે કે અમે જે બોલીએ છીએ એ સમજવામાં નથી આવતું અથવા તો સમજાવવામાં નથી આવતું. એક પતિ પત્ની છે, એ ડૉક્ટર પાસે ગયા અને બેને એવું કીધું કે મને આ આખી રાત હોવા નથી દેતા. એટલું બોલ બોલ કરે, એટલું બોલ કરે, આખી રાત્રે ઊંઘમાં બડબડ 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 જ કર્યા કરે. ડૉક્ટર બિચારો વિવેકી હતો એટલે દવા લખતી વખતે કીધું કે બેન દિવસે બોલવા દો ને તો રાત્રે એ બિચારાને ઓછું બોલવું પડે, થોડુંક બોલવા દો તો એને ઓછું બોલવું પડે. પણ આમાં એવું છે કે પુરુષ જ્યારે બોલવાની શરૂઆત કરે છે એટલે ઘણી વખત મારી જ ફરિયાદ હોય છે કે ભાઈઓ ઘરે કઈ વાત જ નથી કરતા એના મૂંઝારાની તકલીફની. હવે ધારો કે ભાઈ વાત કરે કે યાર ઓલા ભાઈ બંને 5,000 રૂપિયા આપ્યા હતા ને હવે દેતો નથી, એટલે તરત આપણે એમ કહીએ મેં તમને પહેલાથી કીધું હતું, તમે ભોળવાઈ ગયા હતા એની વાતોમાં. એટલે ઓલો તો જે ત્રીજું વાક્ય બોલે ને એને મગ પછાડે કાને ક્યાં મેં કીધી વાત. સાહેબ, ઉપરવાળાએ સ્ત્રીને સમજવાની, સાંભળવાની ક્ષમતા આપી છે. હમણાં કીધું ને કે દીકરી સાંભળી નથી શકતી, એટલે આમ જુઓ ને તો વિકલાંગતાનો નિયમ છે કે જે સાંભળી ન શકતું, જે સાંભળી શકતું હોય એ બોલી શકે છે. એવો કુદરતી નિયમ છે. હવે આનો આ નિયમ આપણે લગાડીએ તો કે જો અમે સાંભળી શકતા હોઈએ ને તમે બોલી શકતા જોઈએ, પણ ક્યાંક અમારા સંસ્કાર અમને રોકતા હોય બોલવા માટે. બાકી બોલી તો હકીએ, જવાબ તો દઈ જ હકાય બધી જ ભાષામાં. પણ અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓને વિનંતી છે કે પ્રશ્ન ગમે એ ભાષામાં તમને પૂછાય, જવાબ તમે તમારા વિવેકથી આપો, તમારી સંસ્કારિતાથી આપો. બધા જ, હું તો અનેક વાર કહી ચૂકી છું કે આપણે જીભ નામનું શસ્ત્ર જો ઉભય પક્ષે કાબુમાં રાખીએ ને તો ઘરમાં એકેય વાસ્તુશાસ્ત્રની જરૂર ન પડે. એક શસ્ત્રને કાબુમાં રાખો બધાય. પણ આમાં બહેનોને કેવું થાય કે, અને સૌથી મોટી સમાજની આવી વાસ્તુ થાય એટલે નવી પેઢીને આવવું ન હોય, છોકરાઓને આવું ન હોય, દીકરીઓને આવું ન હોય. કારણ કે એને ઓલા માસીનો પ્રશ્નને ન પૂછવું હોય. પહેલો પ્રશ્ન દીકરી કે દીકરો જોવે, કર્યું કઈ? એટલે કે ના હજી નથી મળ્યું. એટલે તરત એમ કે મંગળ નડતો હશે. હવે મને તો ક્યારેક એવું લાગે કે મંગળનું કામ જ મોદી સાહેબે મંગળ ઉપર એટલે જ મોકલ્યા હશે કે ભારતીય છોકરા છોકરીઓને મંગળ આટલું બધું નડે ત્યાં પેલા કામકાજ કરી આવો. એનું બીજું કઈ કામ જ નહીં હોય. એના પોતાના નવી પેઢીના લાઇક્સ છે, ડિસલાઇક્સ છે, એને કરવા છે, નથી કરવા, હમણાં કરવા છે, પછી કરવા છે, એ છે. અને ધારો કે લગ્ન થઈ ગયા અને હજી થોડોક વખત થયા હોય, છે કઈ નવીન? એટલે કે ના ના લે તમારી યારે ઓલાના થયા એને ત્યાં દીકરો આવી ગયો છે. એટલે હજી સામેવાળી બીજી કોઈ વ્યક્તિ કઈ પૂછે કારવે એટલે તરત બીજી વસ્તુ શરૂ થઈ જાય. ઓલા ડોક્ટરની દવા લેવા જેવી છે, એનું કામ બહુ સારું છે, 3 મહિના દવા લ્યો ને તો તરત જ સંતાન થઈ જાય છે. તમે પૂછો તો ખરા. એ લોકોના પોતાના પ્લાનિંગ છે, એને ક્યારે બાળક કરવું ક્યારે નહીં એ નિર્ણય તમે શું કામ નક્કી કરો છો? એટલે નવી પેઢીએ નક્કી કર્યું કે આ લોકો પાસે આવવું જ નહીં, ખોટા બિનજરૂરી પ્રશ્નોના જવાબ તો દેવાના. અત્યારે આમ જુઓ તો પરિવારમાં ફરિયાદો જ છે, સંવાદો છે જ નહીં. આ રૂપાલા સાહેબ આવે ને તો આપણે કેવું છે કે એમને તો મોદી સાહેબ સાથે ઓળખાણ છે,
વર્ષમાં કમ્પલસરી 3 દિવસ લોકડાઉન રાખો. એકબીજાના હારે ઘરમાં રહે તો ખરા. કારણ કે આપણને આટલા વર્ષોના આટલા દિવસોના લોકડાઉનમાં આપણને ખબર પડી ગઈ કે બધું બંધ થઈ જાય તો કાંઈ ફેર નથી પડી જતો. કાંઈ કોઈનો તકલીફ પડી. 3 મહિના ઘરમાં હતા બધા, કાંઈ કોઈને ફેર 10માં 12માં કાંઈ પણ વાળા. એટલે કમ્પલસરી 3 દિવસ લોકડાઉન રાખો. લોકડાઉન ન રાખો તો કાંઈ નહીં. અહીંયા બેઠેલા તમામને વિનંતી છે કે દિવાળી છે, સારા દિવસો છે, એ પોતાના વડીલો સાથે કરો.